બનાસવાસીઓએ ગેનીબેનનું મામેરું મતોથી ભર્યું। ગુજરાતમાં માત્ર એક જ બેઠક કોંગ્રેસના ફાળે ભાજપનું 26 સીટની જીતનું સ્વપ્ન રોડાયું। બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જંગી બહુમતીથી જીત 30,748 મતથી વિજેતા। બનાસકાંઠા લોકસભા બેઠક પર મતગણતરીના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજેતા થયા। કુલ 22 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની 30,748 મતથી થઈ જીત। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસભાના તમામ મતદારોનો ભવ્ય જીત બદલ આભાર પણ વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। અને મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું આવ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું ભાજપના નેતાઓને કાઉન્ટર છોડવાના સેન્ટર છોડવાની ફરજ પડી છે કે લોકો હાર પાડી ગયા છે। મોબાઈલ વચ્ચે ના રાખો મોટા ભાઈ। ઓ ભાઈ, લોકશાહીની અંદર હાર અને જીત મંતવ્ય બહુ નીચું ભાગ હોય છે। પરિવર્તન એ સંસારનો નિયમ છે। એટલે બનાસકાંઠાની જનતાએ 10 વર્ષ આ દેશની પરંપરા રહી છે, કોઈને પણ 10 વર્ષથી વધારે નથી આપ્યું। એટલે સમગ્ર દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે જે કંઈ સામેના લોકો ચાલ્યા છે, એટલે બનાસકાંઠાની જનતાએ એકદમ બેલેન્સ કરીને જે જનાદેશ આપ્યો છે, એટલે એમને કોન્સ્યુલેશન અને જે બનાસકાંઠાની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ બદલ બનાસકાંઠાની જનતાનો